4 વાગતાની સાથે આજ તો બહુ ગરમી હતી ને એટલે ચા બનાવવાનું બંધ રાખ્યું અને ચીકુનું જ્યુસ બનાવી નાખ્યું. પછી ચીકુનું જ્યુસ મસ્ત ઠંડુ ઠંડુ બનાવી નાખ્યું અને બહુ મસ્ત ચીકુનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું. અને હું ગ્લાસ ભરતી હતી ને ત્યાં તો મહેમાન પણ આવી ગયા. મહેમાન કે મારે ચીકુનું જ્યુસ પીવું છે. પછી મહેમાનને ચીકુનું જ્યુસ પીવડાવી દીધું અને મહેમાન તો વખાણ કરતા કરતા ઠંડુ ઠંડુ ચીકુનું જ્યુસ પી લીધું. પછી તો મારે શીરો બનાવવાનો હતો કેમ કે પિયલબેને, ઝેલુબેને અને હિયાંશભાઈએ જ્યુસ પીધું નહોતું. એને તો ભાવે જ નહીં, ગમે એટલા મનાવી તો એ જ્યુસ જ ન પીવે. પછી ત્રણેય માટે શીરો બનાવ્યો અને હિયાંશભાઈને મસ્ત મજાના રમાડતા રમાડતા શીરો ખવડાવી લીધો. પિયલબેને અને ઝેલુબેને ખાઈ લીધો. ઝેલુબેનને સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન હતું એટલે એને રેડી થઈને જવાનું હતું. એને રેડી કરવું એ પેલા મારી ત્રીજી છોકરી જુઓ, મમ્મી મને રેડી કરી દે. પછી એને એનો સ્કર્ટ પહેરાવી દીધો. એમ પ્રિયલબેન ને જેલીબેન કરે એમ હિયાંશભાઈને પણ કરવું હોય. પછી તો છે ને એ જેલીબેનને કોસ્ટ્યુમ મસ્ત મજાનો પહેરાવી દીધો અને એને વાગતું હતું, છતારી વાળું બ્લાઉઝ હતું એટલે જુગાડ કરીને પહેરાવી દીધું. પછી મસ્ત મજાનો મેકઅપ કરી દીધું. ત્યાં તો બેનના ખદુડી ફરવા મળ્યા. ખદુડી ફરતા ફરતા કે મમ્મી મને લીંબુ શરબત કરી દે, નકર હું ડાન્સ કરતા કરતા પડી જઈશ. પછી લીંબુ નહોતું એટલે મેં એને વરિયાળીનું શરબત કરી દીધું અને એને તો વહેલા મૂકવા જવાની હતી. મૂકીને આવી ત્યાં જોયું તો કેટલા બધા બાળકો આવી ગયા હતા અને આ બધા બાળકોએ ડાન્સમાં ભાગ લીધેલો હતો. ત્યાં તો રસ્તામાં આ છોકરો મને મળી ગયો. મને કે આંટી મારો વિડીયો પણ ઉતારો, હું છત્રપતિ શિવાજી. પછી તો ઘરે આવી તૈયાર થઈ, પ્રિયલને તૈયાર કરી, હિયાંશભાઈને તૈયાર કર્યા અને હું તૈયાર થઈ અને પછી મારી એન્ટ્રી. ત્યાં તો આ નાની નાની છોકરીઓ ડાન્સ કરતી હતી અને હું તો બધાની પહેલા આગળ બેઠી હતી. પાછળ થોડું દેખાય કાંઈ. હિયાંશભાઈને ઉતાવળ બહુ થતી હતી, મમ્મી દીદીનો ડાન્સ ક્યારે આવશે. એટલામાં તો ડાન્સ આવી ગયો. જેલીબેનના 4થા નંબરનો ડાન્સ હતો. પછી અમે બહુ વાટ જોઈ એટલે ડાન્સનો વારો પણ આવી ગયો અને એ કહેતી હતી મમ્મી તું મારો વિડીયો ન ઉતારતી, મને શરમ આવે. પણ એને ખબર નહોતી ને એમ મેં ચૂપકેથી વિડીયો ઉતારી લીધો. પછી તો જેલીબેનનો ડાન્સ પૂરો થયો તરત કે મમ્મી મને ભૂખ લાગી છે. પછી આલુપુરી ખવડાવી અને ઘરે આવીને મારી ઈડલી બનાવવાની હતી કેમ કે મેં સવારનું પલાળી દીધું હતું. ઈડલી બનાવી નાખી. પછી બધાએ જમી લીધું. પછી મારો ને પ્રિયલનો વારો આવ્યો. પછી અમે જમી લીધું અને પછી તો જવાનું હતું મારે શેરીમાં છઠ્ઠી હતી. છઠ્ઠીમાં સેવડો અને પેંડા ખાવા જવાનું હતું. પછી બધા વયા ગયા હતા અને હું બાકી રહી ગઈ હતી. પછી હું ફટાફટ ગઈ. ત્યાં તો બાજુવાળી છોકરી બેઠી ઢોલા ખાતી હતી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને પેજમાં નવા હોય તો ફોલો કરી દેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો.